સુરતમાં ગુરુ શિષ્યને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં 23 વર્ષીય ટ્યુશન ક્લાસીસના ટીચરે 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પુણા પોલીસે 4 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. શિક્ષિકાએ વિદ્યાર્થીને સુરતથી ભગાડી લઈ ગયા બાદ વડોદરાની હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનો પણ ખુલાસો થયો છે. સમગ્ર ઘટના મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભના પિતાની તપાસ માટે DNA રિપોર્ટ કરાશે. મળતી માહિતી મુજબ સુરતમાં વિદ્યાર્થી અને શિક્ષિકાની ઘટના ચર્ચાનો વિષય બની છે. પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા છે, ત્યારે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. 13 વર્ષના વિદ્યાર્થી સાથે 23 વર્ષીય શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. જ્યારે ટ્યુશનમાં આવતા વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ પોતાના ઘરે જ શરીર સંબંધો બાંધ્યા હતા. જ્યારે શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડીને લઈ જઈને વડોદરાની હોટલમાં રોકાયા હતા અને ત્યાં પણ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. સુરતના પર્વત પાટિયા મગોબ રોડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક કરિયાણા સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના 2 સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત પર્વત પાટિયા પાસેના ટીચર માનસી રજનીકાંત નાઈને ત્યાં ટ્યુશનમાં જતો હતો. સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા માતા પિતાએ શોધખોળ કરી હતી, જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સ્મિત તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતા જોવા મળ્યો હતો. આ પછી જ્યારે સ્મિતના માતા પિતા ટ્યુશનના ટીચરના ઘરે ગયા હતા, જ્યાં ટીચરના માતાને તેમની દીકરી ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીચરનો ફોન બંધ આવતો હોવાથી વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.